નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે હિન્દી ધોરણ 7, જેમાં આપણે પાઠ 3 શીખીશું। पाठ 3 कुत्ते की वफादारी, जिसका प्रकार है कहानी। लेखक है लल्लू भाई रबाड़ी। प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। નીચે આપેલી કહાનીમાં વાર્તામાં લેખકે પોતાના સ્વામીને जानवरों એટલે પશુઓ વિશેની વફાદારી વિશે વાત કરી છે। कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आती है। क्यारेक क्यारेक આપણે જલ્દી કે ઉતાવળમાં જો કામ કરી નાખીએ તો છેલ્લે આપણે એ પછતાવાનો વારો આવે છે। સોચ્યા સમજ્યા વગર કંઈ પણ કામ કરી નાખીએ અને પછી આપણે પછતાવવું પડે છે। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई है। અને એ જ વાત સમજાવવા માટે લેખકે આપણે કૂતરો અને વંજારાની વાર્તાને માધ્યમથી સમજાવી છે। उत्तर गुजरात के पाटन जिले में रागनपुर नाम का एक छोटा सा नगर है। तो आ આપણે અંડરલાઇન કરીશું ચોપડીમાં, તમારે પણ અંડરલાઇન કરવાની છે। યાદ રાખવા જેવું છે કે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં એક રાગનપુર નામનું નગર હતું। वहाँ एक तालाब है, ત્યાં एक तराव હતું, जिसके तट पर एक कुत्ते की समाधि है। જેના કિનારે એટલે કે તળાવના કિનારે કૂતરાની એક સમાધિ છે। समाधि वह भी कुत्ते की, यह जानकर आश्चर्य होगा ही। સમાધિ છે એ પણ એક કૂતરાની, એ જાણીને આપણે નવાઈ લાગશે। સમાધિ આપણે કેના માટે બનાવીએ છીએ કે જે કોઈ મહાન કામ કર્યું હોય અને તેમની યાદગીરીમાં, જેમ કે ગાંધીજીની સમાધિ આપણે જોઈ છે, તો એમને દેશ માટે ખૂબ જ કામ કર્યું હતું સારું, તેના માટે ગાંધીજીને યાદ રાખવા માટે આપણે સમાધિ બનાવી છે। પણ તમને નવાઈ લાગશે કે કૂતરા માટે સમાધિ એ શું કામ બનાવી, એ આપણે વાત જાણીને નવાઈ લાગશે। उसके पीछे एक सुंदर और हृदय को हिला देने वाली कथा है। तो तेनी पाछळ एक सुंदर अने हृदय को हिला देने वाली एटले के हृदयने स्पर्शी जाय तेवी एक कहानी छे। ए हृदय को हिला देना एटले के एक मुहावरो छे जेनो अर्थ थाय छे हृदय को द्रवित कर देना। तो बाळको, हूँ ज्यां अंडरलाइन करूँ छूँ त्यां तमारे पण तमारी ચોપડીમાં अंडरलाइन करवानी रहेशे, कारण के ए अगत्यनुं छे, आपणे याद राखवुं जरूरी है। तो बाळको, अहीं आप्युं छे समाधि। तो समाधि क्यों बनाई जाती है? किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति अपना प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है। तो आ तमारे याद राखवानुं छे कि समाधि केम बनाववामां आवे छे। समझायुं? पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। जूना जमाना में वेपारीओनो माल सामान लई जवानुं काम कोण करतुं हतुं? तो बंजारा करता था। एक बंजारा था। बंजारा एटले एक जातिनुं नाम छे। तो एक बंजारो हतो। वह अपने ऊँटों पर गांव का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँव तक ले आता था। એટલે એક વંજારો હતો, તે પોતાના ઊંટ પર ગામડામાંથી જે સામાન શહેરમાં લઈ જવાનો હોય તે ઊંટો પર લઈ જતો હતો અને શહેરમાંથી મિશ્રી એટલે કે સાકર, ખાંડ, ચીની, જેને હિન્દીમાં ચીની કહેવાય, શક્કર, પણ આપણે એને ગુજરાતીમાં જોઈએ તો મિશ્રી એટલે તમે કેવું, એને તો ખાંડ કહેવાય, પણ મિશ્રી એટલે પેલી જે ગાંગડા આવે ખાંડના, એને આપણે ખડી સાકર કહીએ છીએ, તે ગુડ એટલે કે ગોળ અને મસાલો એ બધું ભરીને ગામ સુધી લાવતો હતો। એટલે કે એ શું કરતો હતો? ગામનો સામાન શહેર સુધી લઈ જતો હતો અને શહેરમાંથી ગામમાં જે સામાન જોઈતો હોય તે લાવતો હતો। લાડ કરે એટલે કે લઈ જતો હતો ઊંટો પર। लाखों का व्यापार था उसका। એ આમાં ખૂબ કમાતો હતો, લાખો રૂપિયાનો વેપાર કરતો હતો। इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे। એટલા માટે જ તેને લોકો લાખા વંજારા
कहता હતા, લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. લાખાની પાસે એક સુંદર કૂતરો હતો. કુત્તા બડા વફાદાર થા. એ કૂતરો ખૂબ જ વફાદાર હતો. રાત કો વહ બંજારે કે પડાવ કી રખવાલી કરતા થા. રાતના તે વંજારાની પડાવની રખવાલી કરતા થા. એટલે શું? પડાવ એટલે શું? તો પડાવ એટલે જ્યારે રાતના સમયે જ્યારે વંજારો સામાન લઈ જવાનું ને લાવવાનું કામ કરે તો આખી રાત એ ગાડલું ચલાવી શકતો નથી, તો રાતના એ થોડા આરામ માટે કશે રોકાય છે. કોઈ ગામમાં એને રોકાવું પડે છે અને ત્યાં જે ઊંટના પાછળ લાડીમાં સૂઈ જાય છે. તો જ્યારે એ ત્યાં રોકાય છે અને વંજારો તો થોડીવાર આરામ કરવા સૂઈ જાય છે, ત્યારે કૂતરો જે ઊંટના લાડી પર જે સામાન મૂક્યો હોય તેની રખવાલી કોણ કરતો હતો? કૂતરો કરતો હતો. અગર ચોર લૂંટોડે पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. जो कोई चोरो એના ઊંટના ગાડલા પાસે આવે ને કૂતરો જો જોઈ જાય તો એ ભોંકી ભોંકીને તેને દૂર ભગાડી દેતો હતો. બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુત ખુશ થા. અને બંજારો એટલે જ એના કૂતરાની વફાદારીથી ખુશ હતો. એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા और રૂપિયો કી જરૂરત આ પડી. એક વખત બંજારાને વ્યાપારમાં ખૂબ નુકસાન થયું અને તેને પૈસાની જરૂર પડી ગઈ. वह राधनपुर के एक सेठ के पास पहुँचा. તે રાધનપુર એક શેઠ હતો મોટો પૈસાવાળો, તેની પાસે ગયો. उसने अपनी बात बताई. તેને એની પોતાની વાત કહી. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवे रखोगे? શેઠે તો કીધું કે હું તને પૈસા તો આપીશ પણ એના બદલામાં તું શું ગીરવે મૂકીશ? બાળકો, ગીરવી એટલે કે આપણે કોઈ પણ પૈસા જોઈએ તો એની બદલામાં આપણે કોઈ વસ્તુ એને ત્યાં જમા કરાવવી પડે. એના આપણે અમાનત તરીકે એ વસ્તુ એમના ત્યાં મૂકવાની હોય છે. લાખા બોલા, શેઠજી મેરે પાસ ફૂટી કૌડી ભી નહીં હૈ. લાખો કહે છે કે શેઠ, પણ મારી પાસે તો ફૂટી કૌડી એટલે કે પૈસા જ ન હોવા. હું તો ખૂબ જ ગરીબ છું. એ પણ એક મુહાવરો છે. તો જેટલા મુહાવરા આવતા જશે બાળકો, હું તમને એમાં જ સમજાવતી જઈશ. તમારે પછી નોટમાં લખવાના છે અને શબ્દાર્થ પણ હું તમને જેમ જેમ પાઠમાં આવતા જશે એમ એનો અર્થ સમજાવતી જઈશ અને પછી તમારે શબ્દાર્થ અને મુહાવરા નોટમાં લખીને મોઢે કરવાના રહેશે. તો અહીં છે ફૂટી કૌડી ભી ન હોના એટલે કે ખૂબ ગરીબ હોના. પાસ મેં પૈસે ભી ન હોના એટલે લાખો કહે છે કે મારી પાસે તો પૈસા જ નથી. મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા હૈ. મેં બધું વેપારમાં ધંધામાં બધું જ ખોઈ દીધું છે. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. એટલે કે મારી વાત પર ભરોસો રાખો અને તમે મને પૈસા આપી દો. मैं आपकी पूरी रकम सूद समेत एक साल में ही चुका दूंगा. એટલે કે હું તમને વિશ્વાસ આપું છું, તમે મારી વાત પર ભરોસો, હું તમને વચન આપું છું કે તમે મારી પર વિશ્વાસ રાખો, હું તમને એક જ વર્ષની અંદર તમારા પૂરા પૈસા પાછા આપી દઈશ. સૂદ સમેત એટલે પૂરી રકમ. એટલે પૂરી રકમ તો એટલે કે આપણે જો કોઈની પાસે 10,000 લીધા હોય તો આપણે 10,000 તેને ચૂકવવાના જ છે, એ પૂરી રકમ કહેવાય. પણ સૂદ સમેત, સૂદ એટલે કે વ્યાજ, આપણે એનું વ્યાજ પણ ચૂકવવું પડે છે. તો કે હું તમને એક વર્ષની અંદર પૂરી રકમ અને વ્યાજ સાથે આપી દઈશ. શેઠ બોલે, કોઈ બાત નહીં, तुम्हारे पास यह कुत्ता है. શેઠ કે કંઈ વાંધો નહીં, તારી પાસે આ કૂતરો છે તો તું ઇસે હી જમાનત કે રૂપ મેં દે દો. તો તું એ જ મને અહીંયા આપી જા. અને જ્યારે જમાનત મેં એટલે કે શું કે જ્યારે તું મને પૈસા આપે ત્યારે એ તને મળી જાય. જમાનત એટલે કે છોડવી જવાની, એ વસ્તુ છોડવી જવી પડે તમારે. તો તમે પૈસા આપો એટલે તમને તમારી વસ્તુ પાછી મળી જાય, એને જમાનત કહેવાય. જબ તુમ સારે રૂપિયે લौटा दोगे तब मैं भी
कुत्ता तुम्हें वापस दे दूंगा, એટલે કે તું જ્યારે મને બધા પૈસા ચૂકવી દેશે ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था। वंजाराने दुख तो खूब थતું હતું એનો કૂતરો ત્યાં મૂકવામાં, પણ એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો। કોઈ ચારા ન હોના એટલે કે કોઈ ઉપાય ન રહેવો, કોઈ ઉપાય ન હોના, કોઈ રાસ્તા ન હોના એટલે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી। રૂપિયે લેકર વહાં ચલા ગયા એટલે પછી એને કૂતરો ત્યાં જમાનતના રૂપે મૂક્યો અને ત્યાંથી પૈસા લઈને તે જતો રહ્યો। कुछ दिन बीते, थोड़ा दिवस जता रहा। एक बार सेठ के यहाँ चोरी हुई। एक दिवस जे सेठना ता कूतरो मूक्यो हतो ए सेठना त्यां चोरी थई। कुत्ते ने चोरों का पीछा किया। कुतराए चोरनो पीछो कर्यो। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए। ચોરોએ જ્યારે શેઠના તા ચોરી કરી તે કૂતરો તો વફાદાર જ હતો, એ પછી શેઠ પાસે હતો કે પછી વંજારા પાસે હતો। હવે એ શેઠ પાસે પહેલાં વંજારા પાસે રહેતો હતો તો એ વંજારા સાથે વફાદાર કરતો હતો, હવે એ શેઠ પાસે રહે છે તો એ શેઠ સામે વફાદાર રહે છે। તો જ્યારે શેઠના ઘરે ચોરી થાય છે ત્યારે કૂતરો એ ચોરોનો પીછો કરે છે, એની પાછળ જાય છે। તો ચોરોએ दूर जंगल में जईने जे चोरी करेलो सामान होय छे ते दूर जंगल में जईने ए बधो सामान जंगल में एक जमीननी अंदर गाड़ी दे छे। गाड़ी दे छे एटले के जमीन खोदीने अंदर मूकी दे छे अने त्यांथी 9-11 हो गए। 9-11 ए पण एक मुहावरो छे। 9-11 एटले के भाग जाना, त्यांथी भागी गया। तो कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा। એટલે પછી કૂતરો પહેલાં ચોરોની પાછળ જઈને એ લોકો સામાન ક્યાં છુપાવે છે ચોરી કરેલો તે જોઈ આવે છે અને પછી ત્યાંથી આવીને ભોંકીને શેઠને ઉઠાડે છે, જગાડે છે કે લૂંટેરે આપકી દુકાન કો તોડકર માલ ઉઠા લે ગયે હે। એટલે કે શેઠને હું ભોંકીને ઉઠાડે તો શેઠ જોઈને એને ખબર પડે કે ભાઈ દુકાનમાંનો માલ સામાન ચોરાઈ ગયો છે। सेठ तो हक्का बक्का ही रह गए। हक्का बक्का रह जाना एटले पण एक मुहावरो छे, एनो अर्थ थाय छे चकित होना। ए पण चौंकी जाय छे दुकान जोईने। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। कूतरो सेठनुं धोतियुं पकड़ीने एने मोढामां धोतियुं पकड़े छे अने ए सेठने खेंचवा लागे छे। सेठ कुत्ते के पीछे पीछे चलने लगा। सेठ समझी जाय छे के कूतरो मने कंईक बतावा मांगे छे એટલે શેઠ પણ કૂતરાની પાછળ ચાલવા લાગ્યા। જ્યાં ચોરોને માલ छिपाया था, જ્યાં ચોરોને માલ છુપાવેલો હતો, સંતાડેલો હતો, वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा અને ત્યાં જઈને કૂતરો તેના પગથી જ્યાં સામાન ચોરીનો સામાન મૂકેલો હતો તે જમીન ત્યાંની ખોદવા લાગે છે પોતાના પગથી। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। थोड़ू खोदे छे एटले बधो सामान सेठने देखाई जाय छे। सेठ की खुशी का पार न रहा। सेठने खुशी थई, खूब ज खुशी थई। खुशी का पार न रहना एटले के बहुत खुश होना, एटले सेठ खूब ज खुश थई गया। वह कुत्ते को प्रेम से थपथपाने लगे। ते कूतराने प्रेमथी थपथपाने लगना एटले के शाबाशी आपवी। ते कूतराने शाबाशी आपवा लाग्या। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया एटले के तेमने एनी वफादारी जोईने खुश थई गया ने तेमने कूतरो पसंद आवा लागे, मोहित थई जवुं। कोई वस्तु आपणे गमी जाए एटले आपणे एनी पर मोहित थई जईए के भाई आ वस्तु मने गमे छे, आपणी आँखोमां आवी जाय छे एवी वस्तु। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पत्ते में बांधकर कहा, कुत्ता भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो। अने सेठ खुश थई जाय छे एटले ए घरे जईने एक चिट्ठी लखे छे अने ए कूतराना गळामां जे काळो पत्तो बांध्यो होय त्यां मूकी आपे छे अने कूतराने कहे छे के हवे तू जा,
કોની પાસે? તો કે તારા માલિક લાખો છે તેની પાસે તું જા, હવે તું મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો એટલે કે તને હવે હું આઝાદ કરું છું. कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा. કૂતરો ખુશ થઈ જાય છે અને તે તેના માલિકને મળવા માટે જલ્દી જલ્દી ભાગે છે. તો આવું શેઠે કેમ કર્યું? એને મુક્ત કેમ કરી દીધો? કારણ કે કૂતરાની વફાદારી જોઈને શેઠ ખુશ થઈ જાય છે અને એ કૂતરાને એટલે માટે મુક્ત કરી દે છે, એટલે કે એને જમાનત આપી દે છે, એને છોડી દે છે કે તું તારા માલિક પાસે જતો રહે. અને એ કૂતરો પણ ખુશ થઈને તેના માલિક પાસે ભાગીને જવા માંડે છે. ઇધર લાખાને બી વ્યાપારમાં ખૂબ રૂપિયા કમાયા. એટલે કે આ બાજુ લાખાએ પણ હવે વેપારની અંદર પાછા પૈસા કમાવી લીધા હતા. કોઈક વાર ધંધામાં નુકસાન પણ આવે અને કોઈ વાર પાછું આપણું જેવું હતું એવું ધંધો ચાલુ પણ થઈ જાય, પણ નુકસાન આવે એટલે એને કરજો લેવો પડ્યો. તો હવે એ ખૂબ પૈસા પાછો કમાવા લાગ્યો અને એને કમાઈ પણ લીધા હતા કે એ શેઠને પાછા પૈસા ચૂકવીને એનો કૂતરો છોડાવી શકે. વહ શેઠ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. અને તે શેઠને એના પૈસા આપવા માટે એ જ રસ્તા પરથી જઈ રહ્યો હતો. એ જ રસ્તા પરથી એટલે કે ઉસી રાસ્તે છે એટલે કયા રસ્તા પરથી? કે જે રસ્તા પરથી કૂતરો આવવાનો છે એ જ રસ્તા પરથી લાખા પણ જાય છે. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा. તે દૂરથી જોઈ છે કે કૂતરો એની પાસે આવી રહ્યો છે. वह नाराज हो गया. તે ગુસ્સે થઈ ગયો. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है. એટલે એ વિચારવા લાગે છે. એ ગુસ્સે કેમ થાય છે? તો એ એવું વિચારીને ગુસ્સે થાય છે કે કૂતરાએ મારી જબાન કાટલી એટલે કે એ પણ એક મુહાવરો છે. જબાન કાટલી એટલે કે મારા વચનનો એને ભંગ કર્યો છે. મેં જે શેઠને વચન આપ્યું હતું તે એને તોડી નાખ્યું કે હું પૈસા આપીને પછી જ કૂતરો લઈ જઈશ. તો કૂતરો જ્યારે દોડતો આવે છે ત્યારે લાખાને એવું થાય છે કે એને મારું વચન તોડીને એ શેઠની પાસેથી ભાગી આવ્યો છે. उसने बेवफाई की है કે એને બેવફાઈ કરી છે શેઠની સાથે. अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा? હવે હું શેઠને શું મોં દેખાડીશ? મું દિખાના એટલે કે હું શેઠને હું હવે મોઢું આપણે કોઈ ખોટું આપણે જૂઠ્ઠા પડીએ તો હવે આપણે એની સામે કયા મોંથી જવું? એનો અર્થ એવો થાય છે. उसने आव देखा न ताव देखा કે એને આવ દેખના ને તાવ દેખના એ પણ એક મુહાવરો છે કે બિના સોચે સમજે કામ કરના. એટલે કે એને કશું આજુબાજુનો વિચાર કર્યો નહીં અને બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કર દિયા. અને એને કશું જ વિચાર્યા સમજ્યા વગર જ કોઈ જ વિચાર કર્યા વગર એને જો કૂતરાના માથા ઉપર લાકડીથી પ્રહાર એટલે કે એને માર્યું. પ્રહાર એટલે કે એને માથા ઉપર એ લાકડી વડે મારે છે, આક્રમણ કરે છે, હમલા કરે છે એમ. અને કૂત્તા બેહોશ હોકર ગીર પડે અને કૂતરો બેહોશ થઈને પડી જાય છે. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હે. પછી એ જ્યારે બેહોશ થઈને પડે છે ત્યારે લાખો જોઈ છે કે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી છે. ઉસને ઉસે ખોલકર પઢા અને પછી એ ચિઠ્ઠી ખોલીને વાંચે છે. તો ચિઠ્ઠીમાં આ રીતે લખ્યું હોય છે, લાખા तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. એટલે ચિઠ્ઠીની અંદર શેઠે એવું લખ્યું હોય છે કે લાખા હું તારા કૂતરાએ મને સૂદ સમેત એટલે કે વ્યાજ સાથે રૂપિયા આપી દીધા છે. તો કૂતરાએ તો રૂપિયા આપ્યા ન હતા, પણ કઈ રીતે? તો કે કૂતરાએ વફાદારીથી જે શેઠનો સામાન ચોરી કરેલો તે એને પાછો અપાવે છે. એટલે શેઠ ખુશ થઈ જાય છે કે અત્યારે કૂતરો ન હતે તો ચોરો મારો બધો સામાન લઈ જતે. એટલે એ ખુશ થઈને લાખાને એવું કહે છે કે તારે મને પૈસા આપવાની જરૂર નથી, તારા કૂતરાએ મને બધું જ ચૂકવી દીધું છે અને હું એને હવે મુક્ત કરું છું. उसने અને પછી એને કહે છે કઈ રીતે કૂતરાએ એને પૈસા આપ્યા? તો કે उसने मेरे घर ચોરી किए गए माल सामान को वापस दिलवाया है. એટલે કે મારા ઘરે દુકાને જે ચોરી થઈ હતી તેનો બધો જ સામાન મને એના લીધે જ પાછો મળ્યો છે. ખુશ હોકર મેને સ્વયં ઉસે મુક્ત કિયા હે અને ખુશ થઈને મેં પોતે જ એને
मुक्त કર્યો છે। લાખા તો ચકિત હો ગયા। હવે લાખો તો ચકિત એટલે કે એને પણ હવે નવાઈ લાગી કે મેં શું કર્યું। વહાં ચિલ્લાને લગા અને પછી એ જોર જોરથી ચિલ્લાવા લાગ્યો એટલે કે બૂમો પાડવા લાગ્યો। હાય યહ મેને ક્યાં કર દિયા, હાય યહ મેને ક્યાં કર દિયા, એટલે કે હવે એનાથી ભૂલ તો થઈ ગઈ, પછી એ પસ્તાય છે કે હવે मैं शू करी नाख्यू आ। वह कुत्ते के सबको अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। એટલે કે એને ગુસ્સામાં આવીને કૂતરા પર લાઠીનો પ્રહાર તો કરી લીધો અને કૂતરો મરી ગયો। પછી તેને પસ્તાવો થાય છે। એને વિચાર્યું નહીં, જે વખતે એને લાઠી મારવા ગયો તે વખતે એને વિચાર્યું નહીં અને એને તરત જ ગુસ્સામાં આવીને મારી દીધું। હવે કૂતરો મરી ગયો। હવે એને અફસોસ થાય છે કે મેં આ શું કરી લીધું। અને પછી એ કૂતરાના શવ એટલે કે એનું બોડી, આપણે કોઈ પણ મરી જાય છે તો એની જે બોડી હોય છે તેને આપણે શવ કહીએ છીએ, લાશ। તો એને એ પોતાના ખોળામાં લે છે અને ફૂટ ફૂટ કર રોના એટલે કે ખૂબ વધારે રડવું। એનો અર્થ મુહાવરો છે કે ફૂટ ફૂટ કર રોના, તો એનો અર્થ થાય છે બહુત અધિક રોના એટલે ખૂબ વધારે રડવા લાગે છે। લેકિન અબ પછતાયા હોત ક્યાં જબ ચૂડિયા ચૂક ગઈ ખેત। તો આ એક કહાવત છે કે હવે પછતાવાથી શું ફાયદો। જ્યારે નુકસાન હો જાને કે બાદ अथवा समय निकल जाने के बाद पछतावा करने से कोई लाभ नहीं होता। એટલે આ કહાવતમાં એવું છે કે આપણે પછતાવો પહેલાં આપણાથી કામ થઈ ગયું છે ખોટું, હવે આપણે પછતાવો કરશું તો શું એ આપણે પછતાવો કરવાથી એ વસ્તુ આપણે પાછી મળી જવાની છે। એટલે કે આમાં એમ દર્શાવે છે કે કૂતરો પાછો જીવતો થઈ જવાનો છે તો નહીં। એટલે કે આપણે સમય નીકળી ગયા પછી પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણે કોઈ લાભ થવાનો નથી। એના કરતાં આપણે પહેલેથી જ બધું વિચારીને કામ કરવું જોઈએ। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। અને પછી બંજારાએ કૂતરા આ વફાદાર કૂતરા માટે એક સમાધિ બનાવી। તે હજુ અત્યારની હાલતમાં પણ છે જ। કાં છે તો પાટણ જિલ્લામાં રાધનપુરનું નગર છે ત્યાં એક તળાવના કિનારે છે હજી પણ। और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। અને એ કૂતરાના વફાદારીની કહાની આખી દુનિયાને સંભળાવે છે। તો તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં આ રાધનપુર નગર છે અને એક તળાવ છે અને ત્યાં આ રીતની કૂતરાની એક સમાધિ બનાવેલી છે। તો બાળકો આ કહાની પરથી આપણે શું શીખવા મળ્યું કે આપણે પસ્તાવો પાછળથી કરીએ તો એનાથી આપણે કોઈ ફાયદો થતો નથી। એના કરતાં આપણે પહેલેથી જ બધું વિચારીને કામ કરવું જોઈએ। જેમ કે પરીક્ષા આવે તો તમારી પરીક્ષાનું પેપર જાય પછી તમને પસ્તાવો થાય છે કે આવડતું નથી અને પછી તમે ટેન્શન લેવો છો કે મેં કદાચ વાંચ્યું હોત તો મને આવડતે અને હવે વાંચ્યું નથી, મારા માર્ક ઓછા આવશે, તો આપણે પસ્તાવવાનો વારો આવે છે। પણ આપણે જો પહેલેથી જ આવું નક્કી કરીએ કે ના પરીક્ષા આવવાની છે ને આપણે આગળથી જ જો તૈયારી કરવા લાગીએ તો આપણે પસ્તાવાનો વારો આવતો નથી। એટલે આપણે પહેલેથી જ બધું વિચારી સમજીને કામ કરવું જોઈએ। તો બાળકો આની સાથે શબ્દાર્થ અને મુહાવરા હું તમને આપીશ। તો બાળકો પાના નંબર 15 ચોપડીની પાના નંબર 15 પાઠ પૂરો થયો। શબ્દાર્થ અને મુહાવરા હું તમને ફોટોમાં મોકલીશ, એ તમારે લખવાના રહેશે। થોડાક આના પરથી જે કહાની મેં તમને સમજાવી, જે પાઠ સમજાયો એના પરથી નાના નાના વિકલ્પોને એવું તો તમને પાઠ સમજાયા પછી લખતા આવડવું જ જોઈએ। તો એ પણ હું તમને મોકલીશ, એ તમારે વાંચીને લખવાનું રહેશે। પણ પાના નંબર 15 પર આપણે સંજ્ઞા પહેચાનીએ એટલે કે સંજ્ઞા છે। તો આપણે બાળકો પાઠની સાથે સાથે થોડું વ્યાકરણ પણ જોતા જ જઈશું। તો અહીં છે સંજ્ઞા એટલે કે સૈનિક હમારે દેશ કી રક્ષા કરતે હૈ। તો આની અંદર સંજ્ઞા છે સૈનિક એટલે કે જે વાક્યને પૂર્ણ કરતું જે શબ્દ છે તેને સંજ્ઞા કહે છે। જે વાક્યની આપણે વિશિષ્ટતા બતાવે છે એટલે કે
हमारे देश की रक्षा करते हैं, तो ये આપણે ખબર છે हमारे देश की रक्षा, પણ કોણ? તો કે સૈનિક. એટલે સૈનિક વગર વાક્ય પૂરું થતું નથી. એટલે વાક્યનું વિશિષ્ટ શબ્દ કયો છે? સૈનિક. એટલે જે વાક્યની વિશિષ્ટતા બતાવે છે એને સંજ્ઞા કહે છે. એટલે તમે અહીં જોઈ શકો છો સૈનિક એ સંજ્ઞા છે. હમે દેશ કી પ્રગતિ કે બારે મેં સોચના ચાહીએ. આપણે પ્રગતિના વિષયમાં સોચવું જોઈએ, પણ કોની? આપણી? તો એ વાક્ય અધૂરું છે. જો આપણી હોય તો એ અધૂરું વાક્ય છે, પણ દેશ, તો એ દેશ એ વાક્યને પૂર્ણ કરે છે અને એ વાક્યની વિશિષ્ટતા બતાવે છે કે આપણે દેશની પ્રગતિના વિષયમાં વિચારવું જોઈએ. એટલે દેશ એ શું થયું? સંજ્ઞા. તો બાળકો તમને સમજાયું ને સંજ્ઞા કોને કહેવાય છે? તો વાક્યની જે વિશિષ્ટતા બતાવે છે એ શબ્દને આપણે સંજ્ઞા કહીએ છીએ. આ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે, કે છઠ્ઠામાં આપણે એ શીખી ગયા છે. તો અહીં છે, અહીં તમે જોઈ શકો છો કે સંજ્ઞા આપી છે. आशा विमान चलाती है, नर्मदा गुजरात की सबसे बड़ी नदी है, हिमालय भारत का सबसे ऊंचा पर्वत है, नीम गुणकारी पेड़ है. तो અહીં તમે જોઈ શકો છો આગળ નામ છે આશા, નર્મદા, હિમાલય અને નીમ. જે બધા રેખાંકિત શબ્દ છે તે બધા નામ છે. એટલે કે આશા એક છોકરીનું નામ છે, નર્મદા એક નદીનું નામ છે, હિમાલય એક પર્વતનું નામ છે અને નીમ એક વૃક્ષનું નામ છે. તો અહીં આપ્યું છે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય. એટલે કે તમારે નોટમાં આ રીતે વ્યાકરણની નોટમાં નહીં લખો તો હમણાં ચાલશે, હિન્દીની નોટમાં જ તમારે વ્યાકરણનું લખવાનું રહેશે કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય છે. તો અહીં આપ્યું જ છે किसी खास व्यक्ति प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं. એટલે કે કોઈ પણ ખાસ વ્યક્તિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ હોય, તેને આપણે એનું નામ સાથે દર્શાવવામાં આવે તો એને વ્યક્તિવાચક કહે છે. કે એક જ વ્યક્તિનું નામ આપેલું છે. તમે કોઈ પણ વસ્તુના, તમને એમ કે વૃક્ષ લઈ આવો, તો તમે કોઈ પણ લઈને આવશો તો એ વ્યક્તિવાચક ન કહેવાય. પણ તમને એવું કહે કે તમારે લીમડાનું જ વૃક્ષ લાવવાનું છે કે એના જ પાન લાવવાના છે, તો એ તમને નામ સાથે કહ્યું એટલે એ વ્યક્તિવાચક કહેવાય. તો સમજાય છે બાળકો? ફક્ત તમને એવું કહેવામાં આવે કે આ પહાડ ઉપર જઈને તમારે ઊભા રહેવાનું છે, તો તમે કોઈ પણ પહાડ ઉપર જઈને ઊભા રહી શકો છો. પણ તમને નામ સાથે કહે તો કે તમારે હિમાલય પર્વત પર જ જવાનું છે, તો હિમાલય નામ આવ્યું, નામ આવે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તો તમારે આ યાદ રાખવાનું છે અને નોટમાં વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તે લખવાનું છે. તેવી જ રીતે છે જાતિવાચક સંજ્ઞા. તો બાળકો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? જેવી રીતે જાતિ હોય છે, તો અહીં તમે જોઈ શકો છો जातिवाचक संज्ञा. जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते हैं. એટલે કે કોઈ પણ શબ્દ આપણે આખી જાતિનો ઉલ્લેખ કરે તો એને જાતિવાચક કહેવાય. જેમ કે મેં આગળ જ સમજાવી ગયું કે પર્વત એક જાતિ છે, નદી તો એક જાતિ છે, વૃક્ષ એક જાતિ છે, ગાય તો જાતિ છે, ભેંસ જાતિ છે, છોકરો જાતિ છે, છોકરી જાતિમાં આવી જાય છે. એટલે કે પૂરી જાતિ, પૂરું જાય જાય. તમે એમ કહો છોકરીઓ એટલે બધી જ છોકરીઓ આવી જાય, તમે કે ગાયો એટલે બધી જ ગાયો આવી જાય, પર્વત એટલે કે બધા જ પર્વત આવી જાય. તો એ એક જાતિ કહેવાય જે આપણે જાતિનો બોધ કરાવે છે. પણ જો તમને એનું નામ આપવામાં આવે, એટલે કે છોકરી, તો છોકરીનું નામ આપવામાં આવે આશા, તો એ આશા આવ્યું એટલે એ કઈ સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. અને ખાલી એમ કે છોકરીઓ, તો એ ફક્ત જાતિવાચક સંજ્ઞા કહેવાય. તો આ તમારે ધ્યાનથી પહેલાં વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય એ તમારે નોટમાં આવી રીતે લખવાનું છે, જે આ પ્રમાણે ચોપડીમાં આપ્યું છે તે જ રીતે. તો હવે આપણે અહીં છૂતા, જેમ કે અહીં આપ્યું છે સૈનિક એક જાતિ છે, ગાય પણ એક જાતિ છે. ગાયનું નામ હોય કે ગાયો બહુ બધી હોય, હવે જે પાલતુ પ્રાણી હોય એના કદાચ નામ પણ આપી શકાય. તો કોઈએ એમ કીધું હોય કે ભાઈ ધેનુ ગાય, તો ધેનુ ગાયનું નામ શું છે? ધેનુ. તો એ જો ગાયની આગળ ધેનુ લાગી જાય તો એ કયું થઈ ગયું? વ્યક્તિવાચક
સંજ્ઞા થઈ ગઈ કે ધેનુ ગાયને જ ઘાસ ખવડાવવાનું છે. તો આપણે ખબર છે કે આપણે ધેનુ ગાય જે ગાયનું નામ ધેનુ છે એને જ આપણે ઘાસ ખવડાવવાનું છે. તો એ કયું થઈ ગયું? વ્યક્તિવાચક. પણ તમને એવું કહે કે ગાયને ઘાસ ખવડાવવાનું છે, તો ગાય એટલે બધી જ ગાય આવી ગઈ, એટલે એ જાતિવાચક સંજ્ઞા કહી શકાય. તેવી જ રીતે પર્વત, તમને મેં સમજાયું. નદી, તો નદી આપણી માતા છે, એ તો બધાને ખબર. તો એમાં નદી એ શું થયું? જાતિવાચક. પરંતુ વ્યક્તિવાચક માટે એમ આવી શકે કે નર્મદા નદી ખૂબ જ મોટી છે, તો એ નર્મદા આવ્યું. ભલે અંદર નદી છે પણ નદીનું નામ આવ્યું નર્મદા, તો એ કયું થઈ ગયું? વ્યક્તિવાચક. એટલે કે એક માટે, ફક્ત એકના માટે ઉલ્લેખ થાય છે તો એને વ્યક્તિવાચક કહેવાય છે, અને બધા માટે ઉલ્લેખ થાય છે ને તો એને જાતિવાચક કહેવાય છે. તો તેવી જ રીતે અહીં તમને આ શબ્દ આપ્યા છે, તો આમાંથી આપણે છૂટા પાડવાના છે વ્યક્તિવાચક અને જાતિવાચક. તો આપણે જોઈશું પેડ એ શેમાં આવશે? તો જાતિવાચક. તાપી શું છે? નદીનું નામ છે. આવ્યું ને અહીં નામ, તો એ કયું થયું? વ્યક્તિવાચક થયું. અહીં છે નદી તો બધી જ નદીઓ આવી ગઈ એટલે એ જાતિવાચક. પર્વત, તો એમાં બધા જ પર્વત આવે એટલે એ પણ જાતિવાચક. ગુજરાત, જો હવે અહીં કેટલા રાજ્યો છે? બહુ બધા રાજ્યો છે, પણ અહીં રાજ્યનું નામ આપ્યું છે ગુજરાત, તો એ ગુજરાત આવ્યું, નામ આવ્યું એટલે એ થશે વ્યક્તિવાચક. અહીં છે ગિરનાર એ એક પર્વતનું નામ છે, તો નામ આવ્યું એટલે એ કઈ સંજ્ઞા કહેવાય? તો વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. અહીં એવી જ રીતે મોહન એક છોકરાનું નામ છે એટલે એ વ્યક્તિવાચક. હવે દેશ આખો દેશ આવી ગયો ને એટલે એ જાતિવાચક છે. સૈનિક એટલે બધા જ સૈનિકોનો સમાવેશ થાય છે, કોઈ એક સૈનિકનું અહીં નામ આપ્યું નથી એટલે એ જાતિવાચક કહેવાય છે. તેવી જ રીતે છે વીર સાવરકર, તો વીર સાવરકર એ શું છે? એ વીર સાવરકર એ શેમાં આવશે? તો એ પણ વ્યક્તિવાચક આવશે, એ પણ નામ જ છે. તો સમજાય છે બાળકો? જેમાં નામ આપ્યા હોય, ભારત, પાકિસ્તાન કે ગુજરાત, કંઈ પણ નામ આગળ આપ્યું હોય તો એને વ્યક્તિવાચક કહેવાય, અને જો એની સંપૂર્ણ જાતિનું બોધ કરાવતું હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવાય. તો બાળકો તમારે અહીં ધ્યાનથી આ વ્યાકરણ પણ સમજવાનું છે. હવે બાળકો તમે અહીં જોઈ શકો છો કે શબ્દકોશને એના ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે આ પણ છઠ્ઠામાં શીખી જ ગયા છે. સુંદર, વાપસ, વફાદાર, ઇસીલીએ, આશ્ચર્ય અને લુતેરા. તો એને આપણે કક્કાના આધારે ગોઠવવાનું રહેશે. આ તો તમે ગુજરાતીમાં વિષયમાં પણ તમે કરો છો, એ જ રીતે આ હિન્દીમાં છે, અને આપણે છઠ્ઠા ધોરણમાં આ શીખી જ ગયા છે. તો પહેલાં કક્કા પ્રમાણે આ ઈ આવશે, તો અહીં પહેલાં આવશે આશ્ચર્ય, પછી ઇસીલીએ, પછી કક્કો તમારે બોલવાનું રહેશે. તો કક્કો જો આપણે બોલીએ છીએ તો પહેલાં આવશે લ, એટલે કે એટલે ક, ખ, ગ એવું બોલવામાં અહીં જે શબ્દ લખે છે એમાં પહેલાં લ આવે છે, એટલે આપણે લુટેરા, વફાદાર, વાપસ અને સુંદર એવી રીતે કક્કો બોલતા જવાનું છે અને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. આ પણ તમે છઠ્ઠામાં શીખી જ ગયા છો, એટલે હું ખાલી અહીં ઉદાહરણ તરીકે તમને એક પાછું સમજાવવા, યાદ રાખવા માટે પાછું બતાવું છું. તમારે નોટમાં લખવાનું પણ છે. જો બાળકો, હવે પ્રશ્ન 11 તરફ ધ્યાન આપો. વ્યક્તિવાચક, એની ઉપર છે પ્રશ્ન 10, વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા. તે મેં તમને હમણાં ચોપડી દ્વારા સમજાવ્યું. હવે તમારે નોટમાં લખવાનું છે, એ અહીં તમને બતાવ્યું છે, પણ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જવાબ તો હું મોકલીશ, પણ તમારે જેમ બને એમ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, તો જ તમને આવડે છે કે ન આવડે એ તમને ખ્યાલ આવશે. હવે એની નીચે છે પ્રશ્ન 11, લિંગ પરિવર્તન કીજીએ. તો બાળકો આપણે છઠ્ઠાથી શીખીએ જ છે લિંગ પરિવર્તન. લિંગ પરિવર્તન એટલે શું? સ્ત્રીલિંગનું પુલ્લિંગમાં કરવું અને પુલ્લિંગ હોય તો એને સ્ત્રીલિંગમાં ફેરવવું. તો અહીં આપણે કેટલાક શબ્દ આપ્યો છે તેને આપણે લિંગ પરિવર્તન કરી જઈશું. જેમ કે રાજા, તો એ પુલ્લિંગ છે તો એનું સ્ત્રીલિંગ થશે રાણી. બીજું છે ગ્વાલા એ પુલ્લિંગ છે તો એનું સ્ત્રીલિંગ થશે ગ્વાલીન. અભિનેતા, એનું સ્ત્રીલિંગ થશે અભિનેત્રી. શેરનું સ્ત્રીલિંગ થશે શેરની. સોનારનું થશે સુનારીન. બરાબર, એવી રીતે. પણ જો આ આપ્યું છે પુલ્લિંગ તો આપણે એનું સ્ત્રીલિંગ કરીએ છીએ. પણ તમને ઊંધું પણ પૂછાઈ શકે
કે તમને સ્ત્રીલિંગ આપ્યું હોય નાગિન, તો તમારે એનું શું કરવાનું? નાગ. જેમ કે રાણી આપ્યું હોય તો આપણે રાણી એ સ્ત્રીલિંગ છે તો એનું આપણે પુલ્લિંગ કરવાનું રહેશે રાજા. એટલે પરીક્ષામાં ઊંધું ચત્તું તમને પૂછાઈ શકે, એટલે તમારે એ રીતે યાદ રાખવાનું કે રાજા હોય તો રાણી લખવાનું અને રાણી હોય તો આપણે જવાબમાં રાજા લખવાનું રહેશે. લિંગ પરિવર્તનમાં એ રીતે કરવાનું હોય છે. બરાબર, સમજાયું બાળકો? તો અહીં કેટલાક લિંગ પરિવર્તન શબ્દો છે એ પણ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.